આજની વિડીયોમાં આપણે જે વિષય શીખવાના છીએ તેની અંદર અંગ્રેજીમાં બીકોઝ અને ધેરફોર એનો પ્રયોગ આપણે ક્યાં અને કેવી રીતે કરવાનો છે તે આજે આપણે શીખવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7માં પણ આપણે બીકોઝ અને ધેરફોર છે એના વાક્યોનો અભ્યાસ કર્યો હતો. બહુ મજા આવે એવા પ્રકારની વાક્ય રચનાઓ આપણે રમતો દ્વારા શીખી ગયા છીએ. આપણે જે રમત બનાવેલી હતી તેની અંદર વાક્ય છે એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું હતું અને તેમાં આપણે જુદા જુદા બે પાત્રની અંદર અલગ અલગ ચિઠ્ઠીઓ નાખીને બીકોઝ અથવા તો ધેરફોરનો ઉપયોગ કરીને વાક્યને જોડતા હતા. એટલે કે અહીંયા કોઈ પણ કારણ અને તેના માટે કોઈ પણ પરિણામ જવાબદાર હોય તેવી ઘટનાઓની વાત હતી. સાથે સાથે ફક્ત કોઈ ક્રિયા છે એ હવે પછી થવાની છે તેના માટે તેની કોઈ કારણ જવાબદાર હોય તો એક વાક્ય છે જેની અંદર ફક્ત ને ફક્ત કારણ છે કોઈ પણ. દાખલા તરીકે આજે મારું સ્વાસ્થ્ય સારું નથી, તેથી હું છે થોડી વાર પછી દવા પીવાનો છું. અથવા તો આજે મારું સ્વાસ્થ્ય સારું નથી કારણ કે મને પેટમાં દુખે છે. તો આપણે એવું બે પ્રકારની વાત કરતા હોઈએ છીએ જેના માટે થઈને એક જ વસ્તુ છે એ સૂચિત થતી હોય છે કે મજા નથી, તબિયત સારી નથી. એટલે આપણે અંગ્રેજી ભાષામાં જ્યારે બીકોઝ અને ધેરફોરનો ઉપયોગ કરવાનો થશે ત્યારે શું ધ્યાનમાં રાખવાનું છે એ આજે આપણે જોવાના છીએ. તો પેજ નંબર 20 પર બીકોઝ કારણ કે અને ધેરફોર તેથી, માટે, પરિણામે, એટલા માટે થઈને એવું પણ આપણે ગુજરાતીમાં કહીએ છીએ. તો પહેલું એક્ઝામ્પલ છે એ જોઈએ તો સ્નેહા will not come to school because she is ill. તો અહીંયા એક પરિણામ છે કે સ્નેહા શાળાએ નથી આવી, તો તેના માટે થઈને એક કારણ પણ છે. શું છે? તો તેની તબિયત સારી નથી, તે બીમાર છે. તો એવું જ એક બીજું વાક્ય જોઈએ. નીતિન ઇઝ સેડ. નીતિન એટલે કે નીતિન ઇઝ સેડ because he lost the match. તે મેચમાં વિજેતા થયો નથી, તે સ્પર્ધામાં હારી ગયો છે, મેચ હારી ગયો છે એટલા માટે થઈને તે દુઃખી છે, ઉદાસ છે. ધેરફોર માટે જોઈએ તો ધેરફોર એટલે કે તેથી અથવા પરિણામે, એટલા માટે થઈને એવું પણ કહીએ છીએ. સ્નેહા ઇઝ ઇલ. સ્નેહા બીમાર છે, તેથી તે શાળાએ નહીં આવે. Therefore she will not come to school. અહીંયા will not નો ઉપયોગ થયો છે, ભવિષ્યમાં થનારી ક્રિયા છે અને તેમાં એક નકાર સૂચવેલો છે will not નો ઉપયોગ કરીને. તો therefore she will not come to school. તેથી તે શાળાએ આવવાની નથી અથવા તો નહીં આવે. ભવિષ્યકાળની વાત છે. બીજું જુઓ. નીતિન lost the match. Therefore she is sad. માટે તેના પરિણામે થઈને તે ઉદાસ છે. Therefore તેથી તે પરિણામે તે ઉદાસ છે. તો અહીંયા જોજો
કે ધેરફોર છે, આમ જોઈએ તો બંનેના અર્થ છે એ પાસે અને મળતા આવતા હોય એવા છે. કારણ કે આપણે બંને પ્રકારના વાક્યો છે એના એક્ઝામ્પલ્સ છે એ બીકોઝમાં પણ જોયા અને ધેરફોરમાં પણ જોયા. ફરીથી જોઈ જોઈએ. સ્નેહા will not come to school because she is ill. because ક્યાં આવ્યું જોજો. હવે ધેરફોરમાં લઈ જવું છે એ જ વાક્યને. તો સ્નેહા is ill. સ્નેહા બીમાર છે. જોયું? પહેલી વાર આપણે જ્યારે because નો ઉપયોગ કર્યો ત્યારે because છે એ વાક્યના અંતમાં આવતું હતું અને ધેરફોર માટે થઈને આપણે એ જ વાક્યને ધેરફોરમાં લઈ જવું છે. તો શરૂઆતમાં છે એ વાક્યમાં ફેરફારો આવ્યા. સ્નેહા is ill, therefore she will not come to school. તેથી તે શાળાએ she will not come આવી શકશે નહીં અથવા તો નહીં આવે. એવું જ બીજું વાક્ય જોઈએ તો પહેલું ઉદાહરણ આપણે because નું જોશું. તો Nitin is sad because he lost the match. because વાળી વાક્ય રચનામાં Nitin is sad because he lost the match. ધેરફોર વાળી વાક્ય રચના એ જ વાક્ય માટે થઈને નીતિન મેચ હારી ગયો. નીતિન એટલે કે કરતા પહેલા આવ્યું. આગલા વાક્યમાં આપણે જોયું હતું કે સ્નેહાને આપણે વાક્યની શરૂઆતમાં લઈને એટલે કે પહેલા કરતા લઈને વાક્ય રચના કરી હતી. તો નીતિન લોસ્ટ ધ મેચ. નીતિન મેચ હારી ગયો. therefore તેથી he is sad. he is એટલે કોણ? તે કોણ? નીતિ. એટલે કે આપણે જે અભ્યાસ કર્યા અત્યાર સુધી જુદા જુદા ટેબલ્સના, એટલે કે વાક્ય રચનામાં આપણે કર્તાને, સર્વનામને, નામને કેવી રીતે ક્યાં ગોઠવવાનું છે અને એનો અર્થ આપણે કેવી રીતે ધ્યાનમાં લેવાનો છે, અર્થ કેવી રીતે સમજવો, અર્થને પહેલાં પકડીને. એક્સરસાઇઝ બહુ સરસ અને ટૂંકું છે કે બીકોઝ therefore એક્સરસાઇઝ પણ એટલી જ સહેલી છે. તો એક્સરસાઇઝની અંદર 10 પોઈન્ટ્સ છે, એમાંથી ફર્સ્ટ 5 છે એ હું તમને સમજાવી રહ્યો છું. અલગ 5 છે એ તમારે કરવાના છે. તો મિસ્ટર જોશી ઇઝ લેટ. શ્રીમાન જોશી મોડા છે. મોડા પડ્યા, મોડા છે. તો તેના માટે થઈને આપણે જે સામેના બાજુએ બી વિભાગમાં 10 વાક્યના અંશો છે તેમાં જોવું પડશે કે આની સાથે શું મેચ થશે. તો મિસ્ટર જોશી ઇઝ લેટ બીકોઝ કારણ કે હી મિસ્ડ ધ બસ. તેઓ બસ ચૂકી ગયા. એવું એના ઉપરથી જ આપણે વાક્યને બનાવવું હોય અલગ ટાઈપનું. તો મિસ્ટર જોશી બસ ચૂકી જવાના કારણે આજે મોડા છે અથવા તો મોડા છે એમ પણ બની શકે. એટલે કે વાક્ય છે એની અંદર જે મહત્વની વાત છે એને આપણે સૌથી પહેલાં ધ્યાનમાં લેવાની છે. બીકોઝ સાથે અને ધેરફોર સાથે ગોઠવતા પહેલાં સમજવાનું છે કે વાક્ય રચના કેવા પ્રકારની બનશે. બંને પ્રકારની વાક્ય રચના બનાવી શકાય છે, માટે આપણે જોઈ લેવાનું. જતીન હેઝ વોન ધ મેચ. જતીન હેઝ વોન. તો હેવ હેઝ છે એમાં જતીન હેઝ એટલે કે ત્રીજો પુરુષ એકવચન પુલ્લિંગ. વોન ધ મેચ. વિનનું ભૂતકાળ વોન.
જતી મેચ જીતી ગયો, તેના માટે થઈને સામેનામાંથી જોઈએ તો he will get a gold medal. Therefore, કારણ કે અહીંયા સીધું પરિણામ આપણને સૂચવે છે, તેથી તેને કોઈ મેચ જીતી જાય તો વ્યક્તિ મેચ જીતે ત્યારે તેને પારિતોષિક મળતું હોય છે, ઇનામ મળતું હોય છે. તો પછી એ કોઈ મેડલના સ્વરૂપમાં હોય, પ્રમાણપત્રના સ્વરૂપમાં હોય, કોઈ પ્રાઇઝ હોય. તો અહીંયા આપણે જોઈએ કે મેચનું પરિણામ જીતમાં આવ્યું ત્યારે તો તરત આપણને ખ્યાલ આવશે therefore he will get a gold medal. ત્રીજું જુઓ, the teacher is absent. આચાર્ય શાળાએ નથી, ગેરહાજર છે, શાળા પર ઉપસ્થિત નથી, અનુપસ્થિત છે. તો શું થશે? તો આચાર્ય શાળાએ ન આવે તો એને લગતા વાક્યોમાં આપણે જોઈએ તો there will be no test today. તો અહીંયા therefore લઈશું કે because લઈશું? તો અહીંયા પણ આચાર્ય નથી માટે પરિણામ શું આવવાનું છે? આજે વર્ગખંડમાં અથવા તો શાળામાં તેમના વિષયની ટેસ્ટ એટલે કે કસોટી લેવામાં આવશે નહીં. તો જ્યાં પરિણામ સૂચિત થતું હોય છે ત્યાં ધ્યાનમાં રાખવાનું કે બીજા વાક્યમાં આપણે પરિણામ તરફ જઈ રહ્યા છીએ તો therefore આવશે અને કોઈ કારણ એના માટે ઉપસ્થિત થવાનું છે. દાખલા તરીકે આજે પરીક્ષા નહીં લેવામાં આવે કારણ કે આચાર્ય આજે રજા પર છે. તો કારણ કે એવો વાક્યનો અર્થ થાય છે ત્યારે because પર જવાનું છે અને પરિણામે એવો કોઈ અર્થ નીકળતો હોય ત્યારે therefore પર જવાનું છે. એટલે કે લખતી વખતે therefore અને because ક્યારે લખવું એ તમે વારંવાર એની પ્રેક્ટિસ કરશો, એને સમજીને 2-3 વાર 4 વાર લખશો તો તમને તરત સમજાઈ જશે કે કઈ જગ્યાએ therefore આવશે અને કઈ જગ્યાએ because આવશે. તો અહીંયા આપણે ખાસ ધ્યાન એટલું જ રાખવાનું છે કે જો વાક્યમાં કારણ કે આપણે હમણાં જ જોયું ત્રીજામાં કે the teacher is absent, આચાર્ય રજા પર છે માટે આજે ટેસ્ટ લેવાશે નહીં. એ જ વાક્યને આપણે ઉલટાવીએ છીએ, આજે ટેસ્ટ લેવાની નથી કારણ કે આચાર્ય આજે ઉપસ્થિત નથી. તો એનું પરિણામ છે ત્યાં. તો because ને ક્યારે લેવું અને therefore ને ક્યારે લેવું એ ખાસ ધ્યાનમાં રાખવાનું. નીતિન is not well. નીતિનને મજા નથી. ગુજરાતી ભાષામાં આપણે મજા નથી એવું કહીએ છીએ. નીતિન is not well. 5th માં he will not come to school. આજે મજા નથી માટે therefore he will not come to school. આપણે વાક્યનું જ્યારે ગુજરાતી કરીશું અથવા વાક્યને જ્યારે સમજીશું ત્યારે આપણને ખ્યાલ આવી જશે કે અહીંયા therefore નો ઉપયોગ કરવાનો છે કે because. આવા જ અહીંયા અ અને બ વિભાગ છે એને સામસામે જોડવાના 10 વાક્યો એક્સરસાઇઝમાં આપેલા છે. હવે જે બીજું છે એ છે fill in the blanks with because અથવા therefore or therefore. તો શું કરીશું? સમીર is late. પરિણામ સામે છે, પરિણામ પહેલા છે. સમીર આજે મોડો પડ્યો છે, મોડો છે. His mother is worried. તેથી તેની માતા
ચિંતા કરે છે. આજે સમીર મોડો છે માટે એની માતાને ચિંતા થાય છે એવું આપણને પ્રથમ દ્રષ્ટિએ સમજાય છે. તો પછી એમાં જોઈ લેવાનું કે વાક્ય રચના છે સાદા વર્તમાન કાળની છે, સાદા ભૂતકાળની છે, ચાલુ ભૂતકાળની છે. તો એના ઉપરથી આપણે વાક્યને સમજીને તૈયાર કરવાનું છે. તો અહીંયા શું આવશે વિચારો. સમીર ઇઝ લેટ. અહીંયા હવે પછીનું જે વાક્ય છે એની અંદર પરિણામ છે. સમીર આજે મોડો પડ્યો છે. સમીર ઇઝ લેટ, therefore his mother is worried. એ રીતે બહુ સરસ અને સરળ ભાષામાં આપણે આ સ્વાધ્યાય કાર્ય કરવાનું છે. આપણે બીજા વાક્ય તરફ જોઈએ તો the children have a holiday, space they can play. The children have a holiday. બાળકોને children બાળકો have a holiday રજા છે બાળકોને માટે therefore they can play. થર્ડમાં છીએ તો Mrs. Pandya will go to shopping. શ્રીમતી પંડ્યા will go ક્યાં જવાના છે? for shopping, ખરીદી કરવા માટે જવાના છે. She has a holiday today. કારણ કે આજે she has a holiday today. આજે તેમને રજા છે. because Ansh has absent. Ansh is absent. Ansh ગેરહાજર છે. space he has fever. તો અહીંયા શું આવશે? કારણ કે તેને તાવ છે માટે તેને તાવ છે. અંશ આજે ગેરહાજર છે કારણ કે because he has fever. તેને તાવ આવ્યો છે. પાંચમું વાક્ય જોઈએ તો the children are shouting. space the children are shouting. કરતા કોણ છે? ધ્યાન રાખવાનું ક્રિયા કઈ કરે છે અને કયા સમયમાં કરે છે એટલે કે કયા કાળની વાત છે. The children are shouting. Space the teacher is not there in the class. કારણ કે બાળકો વર્ગખંડમાં અવાજ કરી રહ્યા હોય તો સમજી જવાનું કે આચાર્ય વર્ગખંડમાં નથી. કારણ કે તો અહીંયા because આવશે. તો બહુ સહેલા વાક્યો છે. ફક્ત આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે કે વાક્યમાં અર્થ છે એ આપણને કઈ તરફ લઈ જાય છે એટલે કે વાક્ય કઈ રીતે ગોઠવવામાં આવ્યું છે તેના પરથી આપણને તેને કેવી રીતે ફરીથી લખવું અથવા તો ખાલી જગ્યામાં શું મૂકવું એનો તમને તરત ખ્યાલ આવી જશે. હવે ત્રીજી એક્સરસાઇઝમાં જે આપણે ક્રિયા કરવાની છે તે છે રાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ because and therefore. આપણે વાક્યોને લખવાના છે પણ શેના વડે લખવાના છે? કાં તો because નો ઉપયોગ કરવાનો છે કાં તો therefore નો ઉપયોગ કરવાનો છે. તો તેની અંદર એક્ઝામ્પલ પહેલા જોઈ લઈએ તો do not drink impure water. આપણે જે પ્યોર ન હોય તેવું impure એટલે કે અશુદ્ધ પાણી પીવાનું નથી. do not drink કારણ કે it cause disease. તેના લીધે આપણને બીમારીઓ થાય છે.
do not drink impure water because it causes disease. એ જુદી જુદી બીમારીઓને આમંત્રણ આપે છે, એટલે કે એના લીધે આપણે જુદી જુદી બીમારીમાં સપડાઈ જઈએ છીએ, આપણે માંદા પડીએ છીએ. આપણે શું નથી કરવાનું? અશુદ્ધ પાણી પીવાનું નથી. તો આપણે ત્રીજું વાક્ય છે ધેરફોરથી બનાવવું હોય તો impure water causes disease. એનાથી શું થાય છે? બીમારીઓ થાય છે. therefore તેથી કરીને માટે you should not drink it. should not કીધું છે, must not નથી કીધું. must not કહી શકાય કે ન જ પીવું જોઈએ, પરંતુ ક્યારેક એવું બને કે આપણે દરેક જગ્યાએ એટલું સચોટ રીતે ખ્યાલ રાખી શકતા નથી, એટલું સચોટ રીતે આપણે એવું નથી કરી શકતા કે દરેક જગ્યાએ આપણે પાણી છે એકદમ પ્યોર છે કે નહીં. ઘણીવાર એમાં સૂક્ષ્મ જીવો હોય છે, આપણને ખ્યાલ હોતો નથી, પણ એ મસ્ટ પણ થઈ શકે અને શુડ પણ થઈ શકે. તો અહીંયા જે ભાવ છે શુડ નોટ ડ્રિંક એ તમારે ધ્યાનમાં લેવાનો છે. એટલે શક્ય હોય ત્યાં સુધી આપણે શુદ્ધ પાણી પીવું જોઈએ. એટલે કે અહીંયા બીકોઝ અને ધેરફોરનો ઉપયોગ આપણે વારાફરતી કરવાનો છે, પણ કઈ રીતે કરવાનો છે એ આપણે આગળ જોઈ ગયા છીએ. બહુ સહેલું છે અને તમને જ્યાં પણ ન સમજાય ત્યાં તમે મને પૂછી શકો છો. અને આ જે પાંચમું પ્રકરણ આપણું બીકોઝ અને ધેરફોર એના સંબંધિત વાક્ય રચનાઓ આપણે ધોરણ 7માં પણ શીખી ગયા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો દ્વારા ધોરણ 7નું પુનરાવર્તન એક વખત કરી રહ્યા છીએ. સાથે સાથે સેમેસ્ટર 2માં આપણે અંગ્રેજી ગ્રામર ધોરણ 8નું પણ પુનરાવર્તન થઈ રહ્યું છે. એટલે કે આ જ વસ્તુ આપણે ધોરણ 7માં પણ શીખી રહ્યા છીએ. તમારા માટે વધારે અઘરું એવું કાંઈ છે નહીં. ન સમજાય તો તમે પૂછી શકો છો. અસ્તુ.